નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરા તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના સીપેજ અને વરસાદી પાણીએ ગંભીર સ્થિતિ સર્જી છે. 2015-17 થી નર્મદા કેનાલમાંથી સતત થતા સીપેજને કારણે જમીન ઉતર નબળું પડ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી છેલ્લા 10 વર્ષથી ગામતળ અને 200 હેક્ટર ખેતીલાયક જમીન 6 મહિના સુધી જળબંબાકાર રહે છે. ચાલુ વર્ષના વરસાદે પરિસ્થિતિ વધુ વિકટ બનાવી છે. ગામતળ અને આજુબાજુના સીમતળ વિસ્તારમાં પાણી ભરાવાથી આવવા જવાના રસ્તા બંધ થયા છે. આ સમસ્યાથી ગામની 3000ની વસ્તી અને તેમના પશુધન પ્રભાવિત થયા છે. ગ્રામ પંચાયત અને સહકારી મંડળીની ઇમારતો પણ પાણીમાં ડૂબી ગઈ છે. ગ્રામજનોએ સરપંચ સાથે મળી ધારાસભ્ય કાર્યાલય અને મામલતદારને રજૂઆત કરી છે. તેમની માંગણી છે કે સરદાર સરોવર નર્મદા વિભાગ, સિંચાઈ વિભાગ સહિતની વિવિધ સરકારી એજન્સીઓની ટીમો સ્થળ તપાસ કરે. 13.5 કરોડના ખર્ચે મંજૂર થયેલ પાણી નિકાલ યોજના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અધૂરી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો કાયમી ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા થાય તો ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળી શકાય. બાજુના ડોડ ગામમાં આવી વ્યવસ્થા થઈ ગઈ છે, પરંતુ નાગલામાં હજુ પણ કામ અધૂરું છે.